જેમને ભવન હોય તો બધાને ઘરેથી બીમાર પડી ગયા પાટણ કહેવાના બધા થઈ ગયા કોઈ શક્ય નથી. તો બહુ ભાવ છે પ્રેમ છે. ભાવને પ્રેમ હોય ને તો જ હોય ઘણા હોય. એટલે તો ગામમાં તો વસ્તી તો ઘણી હશે ને ના આના ઉપર વધારે હોય ને હમણાં અત્યારે કોઈક ભવડિયા ગામમાં આવ્યો હોય તો ગામમાં આવવાની જગ્યા હોય તો હતો ને અમારા ગામમાં હોય છે બધે યાદ નથી. સાચી વસ્તુ છે, સત્યનો માર્ગ છે, લક્ષ્યથી જોડાવે છે. નરકમાં નાખે ઘણા હોય ઓછા હોય. નરકમાં લઈ જાય ને એના ભેગા ઘણા હોય આમાં બહુ ઓછું. કારણ કે સ્વરૂપમાં બહુ ઓછા ને જવાનું ભગવાનના ધામમાં અને ભગવાનના નામ બહુ ઓછા જ હોય. જવાનું નથી ને પડે જેને જવું ને તો ભક્તિનો માર્ગ શોધવાનો. આમાં કાયમનું કામ નહીં, અસુરોનો માર્ગ છે. આ બધાએ વાત્સલ્ય ચોખ્ખું કરીશું. સારી બધાની ભાઈ વાણી બોલી ગયા થોડો સતત નીકળો યુવાની બધા છે બહુ બધું કરી દે ભાઈ સારી છે તમે સતોએ અહીંયા પોતાવા માટે તો પણ નામ ને તો સારું અહીંયા પોતાવા માટે ને તો ઠીક છે. આપણે ભૈયાની ભક્તિમાં રહેવું જોઈએ. સતોની સેવા કરવા ધર્મવાળી વગેરે ધ્યાનમાં બધું રહેવું જોઈએ. કરતા પછી પહોંચે સતત નીકળે નથી તો ધ્યાન જોયું ધ્યાન કરે ધ્યાન કરે ઘણી ઓળખા પડે ઓળખી ભરી ગયો પછી કેવો બની જાય ક્યાંય ના કહે બીજી જાય નહીં એટલે ગમે આવ્યો થાય એમ દરેક વાણી આપણને કંઈક બતાવે તો છે કે વાણી સત્વ કરે બધી વાણીને ગાવાની જરૂર છે. ક્યાંક ક્યાંક શોધને ભયાનક વાણીની જરૂર હોય કે બીરવાળા માટે પ્રથમ પગથિયામાં એવી વાણી જોઈ પછી એની જરૂર નહીં. પછી કોઈ તમે એને ભટકાવો ને તો એ આમાંથી શું ફરકે કર્યું આમાંથી એક ને ફરકે એને કઈ અસર ન કરે. એ ડોગરાને માટે શુક્રને માટે તો ટોચની છે આનંદ કરે અસલી કરે કરવા માટે મારું સ્વરૂપ શું છે હું શું કોણ હું દેશ નથી બે તો આ ભારતથી મોકલો છું આમાંથી એમાંથી મારી વસ્તુ કઈ છે તો બધું વાત કરતા કરતા એક સ્વયં પોતે રહે એ તમે છો એ તમારો આત્મા છે. અહીંયા લગી પહોંચી જાઓ તો બધા દુનિયામાં જેટલું બધું હાલી રહ્યું એના ફોનથી આવીને રિલીઝ કરી દો છે એ રમતમાં આવી જાવ તમે કોણ છો તમે કરી ગયા બધું તમે કરી ગયા અહમ બ્રહ્મ છે બ્રહ્મ છે અહમ એટલે હું બ્રહ્મ છું. તત્વમસી કે તત્વ આ પાંચ તત્વોની અંદર છઠ્ઠું તત્વ હું છું. અહીંયા આપણને સંતો લઈ જવા માંગે છે આ રોજ આપણે સત્સંગ કરીને હું તો એ ઘરે જવા માંગે અને જે ઘર મળી ગયો ને પછી કોઈ ફરે નહીં. આ જગતનો વ્યવહારિક ફરજ છે બધો આ જગતનો જેટલો વ્યવહાર છે ને બધો ફરજ તો ઘર પેલી ફરજ ન હોય એ બધો જ વ્યવહાર ફરજ છે. અસલી ઘર તમારું વગર વગરનો ઓક્ષ અસલી ઘર છે. સોતા પછી ખાનામાંથી નીચે ન ઉતરે આ બધું થઈ જાય ધીરે ધીરે થાય. પણ પહેલા જેમ નિહાળે હવાના એટલો બધો ભોગતો હતો પહેલી ચોપડી હતો પાછળ દહમે ઓવર એમ આગળ પાછળ હોય તો ખરા એટલે નીતિ રક્ષકો હાલતા હતા એની જરૂર છે બધા નહીં પડ્યા પણ પછી એમાંથી બહાર નીકળવાનું
એમાંના પડ્યું નથી રહેવાનું, આગળ નીકળી જવાનું. આપણે નીકળવા માટે એક બારી મળી છે, અવસર મળ્યું છે, કોઈ શોધવા મળ્યું છે, ગુરુ મળ્યા છે, આમાંથી નીકળાય. નીકળવાને નીકળાય, નથી નીકળવાને નહીં, નીકળવાને નીકળાય. નીકળે તો તાલાવેલી હોય કે હું હજી ક્યાં છું, મારે ક્યાં કરતા છે, તમારે શું છે, તમારી પ્રકાશ ક્યાં છે. આનું કારણ તો શું હવે છે, કાંઈ એટલું છે. ત્યાંથી બહાર નીકળી જાવ તો શું કરવું પડે? છે હું સગો નીકળી જાય, નીકળવાની વારીમાં સેલ છે. આ સેલ ભક્તિ કઈ નહીં, એટલી બધી અઘરી નથી. સમજાય તો છે જ, તો પૂર્ણ પકડીએ, નકર તો ખાવાની દાળ છે. જેને સમજી ગયા સંતો એને સહેજ નીકળી ગયા. કેટલા જ્ઞાનીઓ પ્રગટ જ્ઞાનીઓ કઈ ભૂમિકામાં રમતો હોય તો નાના નાના બાળકોને, નાના માણસોને કઈ ના સમજીને પ્રેમ આપે. બીજા તો જુઓ એને બધાનો ભરત દેખાય છે. એટલે ખબર છે કે હું એક એવો ને એવો હતો, ઘણા હતો, અને સંતો થકી ગુરુ થકી હું પહોંચ્યો છું. પણ મારા ફરજમાં આવે છે, મારા ફરજમાં આવે છે, અને અહીંયા લઈ જવો છે. નીકળી જાય, થોડા નીકળી જાય. તમે રહો પહેલા ત્યાં સુધી આપણે ગુરુકુળ નહીં હોય કે આપણે કાંઈક બીજું ઢીકલા ઢીકલી રમતા, આપણે રમતા હતા ને ઢીકલા ઢીકલી રમતો હોય ત્યારે તો રહેવા તો ભગવાન પડી જાય તો છૂટી જાય. તો આપણને બધાને આખો પરમાત્મા આખો પડી ગયો છે. હવે આપણે મન બીજે ન મને, બીજે મન જાય નહીં, ક્યાંય બીજે શોધવા જાય નહીં, કેમ ન જાય, ગમે એમ કરવા દે, કોઈ હિસાબે ન જાય. એટલા માટે આપણે બધા બહુ પ્રસરી હવામાન રસ્તો કર્યો છે. ચોખ્ખો ને રસ્તો દિલે લેપાડવાનો કે લેપાડવાનો નહીં, લેપાડવાનો બીજો મસ્ત ભગવાન નાખી નાખે કે લેપાડે એ લેપાડે લેપાડવાનું નહીં, નિર્દોષ સ્વાર્થ વિનાનો એવો આપણો પ્રેમ છે. અને એવી ભક્તિ છે ને, એ ભક્તિ તમે પાતાળમાં કરો તો આકાશ પ્રગટ થાય. ભક્તિ દેખાડવાની વસ્તુ નથી. કોઈ એમ કે હું ભગત થઈ ગયો છું, સંત કે કોઈ નહીં કે, પણ થઈ જાય તો દેખાય ને, થઈ જાય પછી દેખાય. એ ના કે પણ દેખાઈ જાય. આપણે અત્યારે તમારે આવડું ગામ ભર્યું છે, તમારા જે કઈ એસી હો પટેલનો હોય તો કે તમારા ગામમાં સારા સંત કોણ છે અત્યારે? તો તમે લાલજીભાઈ અંદર સીધો નથી દીધો. લાલજીભાઈ નથી કે હું ભગત છું કે તમે સીધો નથી દીધો છે અમારે લાલજીભાઈ. આ કેવું ન મળે. ભક્તિ વસ્તુ જેવી છે કે તમે પણ આમાંથી જે કઈ ભક્તિ કરો ને તો કેવો નહીં પડે. પોતાના કામ વખાણ કરે એ ભક્તિની રીત નથી. હું તો કહી દે દુનિયાના શરીરની સુવાસ છે. ભક્તિ એવી છે આપણને જેટલી વાણી મળે છે ને એક એક વાણી આપણે બધાને ખબર પડે. એક પચાસ ભૌતિક ખબર પડે ને કઈ ખબર ન પડે. આપણે ભૂમિકામાં રમતા હોય તો જ ખબર પડે, નકે આપણને ન ખબર પડે, નકે નવું લાગે કાં તો કોઈ બીજું વપરાય જાય. હવે ભૂમિકામાં બધા છો ને એટલે તમારા વાણી બીજું લાગે તમે હવે ભૂમિકામાં છો તો આપણે અંદર આપણી ભૂમિકા જે આપણું ઘર છે એમાં આપણી ક્ષમતા, એના સંબંધ, એનું મિલન, એનું નિશાન એમાં આખા ઘરે રહેવાનું. આખા એવા ગુણમાં રહે ને એનો રફા બીજું કરવાનું કઈ મહેનતમાં કઈ કરવાની કઈ મહેનત નથી. મહેનત તો ભવાની ખેતરમાં કરવાની, એમાં કઈ મહેનત આમાં તો પ્રેમ જોઈએ, ભાવ નહીં. બેઠા બેઠા ઉત્તમ બેઠા ધ્યાન ક્યાં કઈ મહેનત કરવાની જરૂર નથી. કઈ મહેનત કોઈ શબ્દ કરી નથી. પણ હા એમાં લક્ષ હોવો, એનો પ્રેમ હોવો, લગાવો, બીજો સંસારનો બધો મોરો લાગે આનો ઉપર પ્રેમ વધી જાય. સંસાર બધો મોરો લાગે, આખું સંસાર મોરો લાગે. સંસાર તો બંધન છે ને, તો મજો સંસારમાં તો બધા બંધાય છે. તો બોલો કે ભૂલે ભૂલ્યો સબ સંસાર, આખા સંસારને બોલે કે પણ એક પણ નથી ભૂલે ભજનમાં આવે.
મહારાજ છોકરીઓ બને આ ગામમાં નથી જતો તારા આવે તો એમાં શું તો એ બધા ત્યાં તારા ખૂટે નહીં એ શું કરે તમારી જાય નહીં પછી હા કરી આવે ઘર તારા વરે કરે એટલે તારા જ છે યખન જાગૃત તેમ આવી છે ને પછી એને ધૂમ લાગલ કરી છે અખંડ ધૂમ લાગલ કરી છે લગાઈ ગયું પૂરા પૂરું બની ગયા સૌ ધૂમ લાગી સૌને ધૂમ લાગી જાય એ અખંડ ધૂમ છે મને ખરીદ નથી સૌની ધૂમ અખંડ છે એ ખરીદ ક્યારે થાય તો એ ઘણા મળશે મને આવવા માટે પહેલા પગથિયું સંતોની સેવા એમ કરતા કરતા ધ્યાનમાં જ્ઞાન કેવી રીતે હું આમ બ્રહ્મ છું બ્રહ્મ છું આત્મા છું એ જ્ઞાન થઈ ગયું હજી હું નહીં બધા વાપરો હોય એવું નહીં મારા 50 એ ન થઈ શકે એવું નથી ને એવું કરે તો તમારે પૂછવું સતત કર્યું મળી શક્યું જે રહેશે જવું એમાં કોઈને અડધી નીકળી કોઈને વધારે નીકળી મારો દેવ વધારે નીકળી ગયું હવે એમાં આપણે હવે કરતા હવે કરવાનું લઈ જાય તો બધું થઈ જાય થઈ જવું કરી દેવાનું છે હા અહીંયા જીવ તો મુક્તિ પછી માં નહીં જીવ તો મુક્તિ ગયા પછી હજી 10 20 નીકળી જવું છે જ નહીં જેને નીકળી જવું ને એવું નથી આપણા ઉભારામાં મિત્રો કહી હોય કે ગુરુજી નામની ભક્તિની ભક્તિ પલ આ પલમાં બોલતા હોય આપણે હજી 5-10 વાર નીકળશે એ સત્ય નથી સત્ય ન બોલે સમજદારી જીવનમાં આવી થોડી ગઈ બસ બરાબર જીવનમાં સમજદારી આવી ગઈ તો નીકળી આપણે ઉભારામાં નીકળી ગયા બધાને ખબર પડી આખી દુનિયાને ખબર પડી ક્યાંય ગયા નથી યાત્રા કરવા નહીં તીરથ નહીં તપ નહીં કાંઈ નહીં પૈસા કાંઈ નહીં બાલ જાતા નીકળી ગયો કેટલા ઉદાર કરતા ગયા અને આપણને રસ્તો બતાવી ગયા લાખા ઉદાર કરતા ગયા કેવું કામ કરે બસ એમ નીકળે જેના જીવનમાં સમજદારી આવી નીકળી ગયા એ કઈ જોશ જોવા કઈ ક્યાં નથી ભણેલા નથી કઈ વાંચવાની જરૂર નથી કઈ ચોપડી વાંચીને ભગત ન થવાય એમ નથી કોરા કાગળિયા એવી સૌ કોઈ વધે લખ્યા કાગળિયા એવી સૌ કોઈ વધે કોરા કાગળિયા જે વધે લખ્યા રાખી દુનિયા માટે કોરા કોઈ ના વધે કોરા વધે ને એ ધર્મ તો આપણે તો કોરા વાંચવાનું ગુરુ ડાયરેક્ટ છે આપી દીધા કે ભાઈ આનાથી મોટો કાંઈ છે નહીં તો લખ્યામાં તો શું વધે લખ્યા વાંચવાનું કાંઈ જરૂર નથી એટલે એવી મગાવવું પડે કોરા એટલે આનંદ ગગન મનમાં 10 દ્વાર ખોલીને જવું ને એ કોરું છે 10 દ્વાર ખોલી જવું ને એ હાવ ઘણી વાર નથી જો પ્રેમ હોય તો પલકમાં મળી જાય હાલો લગાવવું તો એક ફેફાડો થાય આમાં હું તમારે સમજાવું તમે સમજો તમારે નથી બોલતું તમે ભૂમિકાનો છોડે ને તમે બોલવાનું થાય અને બધા ભૂમિકાનો છોડે તમારે કોઈ ભારે નથી એના બધા તમે આવું તો અભ્યાસ કર્યો છે હવે આ કઈ ગુરુકુળમાં કેટલા સાથી આવેલા માણસો આપણે બધા સત્સંગ રહ્યા દૂર કેટલો ભાવ કેટલો બધા વાતો તો સમજદારી છે તો મને આવે અને આજે અમે કઈ તો ગુરુમાં નહીં અમારે નહીં આવે પણ આપણે ના પાડી છે ભાઈ ગુરુ આપણે નાનો કરવાનો છે પૂનમ આપણે 500 800 હોય છે દર જોડને 500 ઉપર માણસો હોય છે 500 600 700 800 તો જોડમાં 1000 1100 સુધી થાય છે પ્રેમ છે આપણે કહીએ કે આવજો તો આવી પણ બધા તૈયાર છે કોઈ ના રસ નથી જામનગર વિસ્તારમાં ગયો નથી એટલે ના હોય એટલે હમણાં ગુરુકુળમાં જાય તમે મળી જાઓ આખો ગુરુવાર છે હું કદાચ આ ગુરુમાં જવું બોલ્યો એટલે તમારે આવું એવું નિયમ નથી મારો તો આશ્રમ વખત રહેવાનું હોય ને એમ જાઉં આ તો તકલીફ હતી નથી તો બોલો તમારે બધાને આવું એવું નિયમ નથી
ઠીક આવો ભાઈ ફોન આવજો એમ કરીને રોક્યા ભાઈ આવો હાલે આવતા લેવો બધાનો પ્રેમ છે ભાગ પ્રેમ છે અને જોઈ પ્રેમ જોઈ ગુરુ ઉપર સબદ ઉપર સંતો ઉપર પ્રેમ હોય એની ભક્તિ છે આપણી પ્રેમમાં ભક્તિ છે પ્રેમ હોય ને તો પ્રેમ સિવાય કઈ થાય નહીં ભક્તિમાં પ્રેમ હોય તો વિરાટ થાય વેલા કેમ થાય પ્રેમ હોય તો ધીરે ધીરે બધું પ્રેમથી જ બધું થાય વિનય તો આવે વાણી આપણી શુદ્ધ વાણી બને શુદ્ધ એટલે પવિત્ર પવિત્ર એટલે સાચું જ બોલવું પવિત્ર એટલે સાચું સાચું બોલે ને પવિત્ર કહેવાય ખોટું બોલતો મીઠું બોલેલા બોલતો પવિત્ર ન કહેવાય બધાએ લોકો આ કરે માં ફસાવાની વાતો કરતો બહુ મીઠું બોલતો એ પવિત્ર ન કહેવાય સાચું બોલતો એને પવિત્ર ન કહેવાય સંતો પણ પવિત્ર સોના જેવા સંતો અમારી બની ગયા એટલે પવિત્ર સંતો હતા અને આપણે પણ એવા છીએ તો બનાવીએ છીએ એટલા માટે બધા પ્રેમીજનો છો ભાઈ બહેનો બધા અને ખૂબ આગળ વધો તમારા ખૂબ આશીર્વાદ છે બધું ભજન વધશે 100% વધશે આટલો પ્રેમ હોય ને એટલે વધે કેવું નથી ગુરુની કૃપા કેવું છે આપણે પાત્ર બની જવું પાત્ર બને છે ગુરુની કૃપા ન ઉતરે તો પાત્ર બનવું છે પાત્ર બની જવા પછી કેવું ન પડે તમે એમાંથી તમે મારે કે અહીં બેઠા મને પૂછવું પડે કોણ પાત્ર મને જ ખબર પડી જાય તમે પાત્ર બનો ને એટલે પાત્ર ઉતરે પસ્તાવ પાત્ર બની સુપાત્ર બની ભજન કરો આનંદ કરો અને આશ્રમમાં લોકો વધે પ્રેમમાં વધે એટલે તમે કરી જશો હવે કંઈ કહેવાની જરૂર નથી હું કહું તમે કરો એવું નથી આશ્રમ તો હવે વધી ગયો આ તો 12 મહિનામાં તો આશ્રમ ક્યાંય પહોંચવાનું આપણે જ્યારે બોલ્યા ને એ ઘણા માનેલા છે 5 વર્ષની વાત કરી 5 વર્ષ પૂરું થશે આ તો પૂરું થાય 5 વર્ષ 5 વર્ષ પછી 6 વર્ષ મારે તમને કાંઈ નહીં કહેવું 5 વર્ષમાં દુનિયાને ખોટે ખોટે અને સુવાસ મૂકી હશે આ વર્ષ કેવો છે આ 6 વર્ષ 5 વર્ષની અંદર દુનિયાને છે આ વર્ષની અંદર તમારે કેટલી અસર જુઓ વગર તેરે તમારે એના આવશે આવવામાં તેરવાની જ આવે એની દીકરી આવશે શું કામ એ લોકો બેઠા બેઠા પૂર્વેના ખાતામાં ઉતાર્યો ને ખબર પડે પૂર્વેના ખાતામાં હંસો હોય ને એને ખબર પડે કે અહીં ગયા છે અફસર આવે તેરવાના જવા પડે આપણે ઓળખવાનું હોય પરખવાનું હોય અને આવી ભરાઈ જાય હંસો આવે તો આ વર્ષમાં કંઈક હંસો આવે પછી મોટી અવતારો ધર્મ આવે આપણને લાભ દેવા આવે પણ આ આવે 100% આવે આવા સામમાં એવું છે ખૂબ મહાન વર્ષ આ વર્ષ એટલા માટે આ વર્ષની અંદર દુનિયાના છેડે આ સમયને ખબર પડશે કે બધો અહીંયા માસ લાગશે એટલે તમારો બધો પ્રેમ છે અને પ્રેમ તો શું છે કોઈને પૂછો ને મોડાસર આવો તો મોડાનો અસર શું વાત કરે ઘરે સગર તો હું બેઠો ને વાતો કરતો મને ઓળખતા હોય હમણાં સાથે વાતો કરતા હોય ઘરે સગર હું ફરતો વાતો કરતો હું બોલું નહીં પછી બેઠો એ તો પછી સુરત આ આસન નહીં અરે આસન નહીં આવો છો આસન ને કોઈ બી માં એક માં ચાય વગર પાછો જતો તો તમે બધા કેટલો ભાવ ખાતો છો કોઈ લોભી હોય ને એમ કે બાપુ ના આવે તો ઓછો ખાતો થાય તો અકલમાં થાય કે બાપુ ના આવતો હોય ને ખાતો ઓછો એને કહેવાય અકલમાં થાય ત્યાં કહ્યું છે એટલા માટે સદા કોઈ છે કે હજારો આંખો નહીં આવે એટલા માટે આપણે પગદાવા જઈએ છીએ અહીંયા ગભરાઈ જઈએ તો બોલવા નથી કરતી જગ્યાએ જાજો બોલવું એની સેવા તો કંઈ કાંઈ નહીં જવું પગદા જવું એટલે કેવો ન પડે તો બેઠા નથી તો કેટલી આવી આપણે એ શું છે આ નામ પગદા નથી આપણે આવે તો પેલા બેન મને દેખી જાય તો પ્રયાગ જવા દે ના જવા દે કોઈ બી હોય એટલે વધી જાય આ બધા ના આ એમને મેં કરતા મોટું થઈ જાય નાનામાંથી મોટું થઈ જાય ને આ ઝાડ પાયાથી બધા કેવડા કરાતા દો આ ત્રણ વર્ષ કેમ થઈ જાય તો વિશાળ થવાનું છે એટલે બોલું છું થવાનું છે ને એટલે બોલું છું અને હું શું બોલું છું તો મેં બધા પવિત્ર છો એટલે બોલું છું બધાના મન મોટા છે પવિત્ર છો સેવા પણ તમે બધા એવી કરો છો
તમારી સેવા છે ને મારે તો વખણાય ભલે દાન બધા ભાઈઓ આપે બારગામથી કામ કરવા પણ ઘણા ભાઈઓ આપે પણ મેન તો મથાળો તો મોરા ને મેન મથાળો કોણ મોરા અત્યારે ઓછી એક લક્ઝરી આવે તો બહુમાન આવે તો બારવાર આવે તમે આવો કોણ આવે તમે આવો એટલે મારું નામ છે સેવાથી આગળ વધે સેવાથી વધે અને સેવા થાય ને તો માણસો પૈસા આપે ને કોઈ ના આપે ઉડે જેવા પૈસા કોઈ ના આપે ખબર પડે અહીંયા જે પૈસા આપે ને એ માર્ગે રોકડા ઉડે એટલા માટે આપે છે તો એ પવિત્ર આશ્રમ છે અને મનમાં લીધો છે બહુ ભાવ છે આવો નવો ત્યારે નાનો મોટો સત્સંગ હોય તો એકથી ભાવથી બધાને ભાઈને મળવું અને વાણી પણ ગાવી તો સત્સંગ પણ લેવો અને સત્સંગ કોઈ ન કરે તો વાણી તો ગાવી વાણીનો સત્સંગ ભરેલો છે ને વાણી સત્સંગ એક જ થાય પણ સત્સંગ થોડો કરો ને તો થોડો લાભ મળે આપણા સંતોએ વાણી કીધું છે કે કેટલી વાણીથી મન નહીં સુધરે તમે 12 મહિના વાણી ગાઓ સત્સંગ છોડી દો ને તો મનનો ભક્તિનો ઘટાડો થઈ જાય સત્સંગથી મન બહુ સુધરે સુરતા ભલે નિગમમાં જાય કે અગમ નિગમની લાગુ કરે છે ને અગમ નિગમ બે બોલે તો છે ને પણ નિગમમાં કદાચ જાય ને તો એ કે મન નહીં સુધરે સત્સંગ સિવાય અને સત્સંગ હું કરું તો એવું હોવું હવે નહીં તો રાજાનામ રામનામ કૃષ્ણનું વખાણ કરે દ્રષ્ટથી સત્સંગ નથી સત્સંગ તો રામકૃષ્ણે ભજન કર્યું છે ને એ સત્સંગ રામે જે ભજન કર્યું છે કૃષ્ણે ભજન કર્યું છે રામદેવે ભજન કર્યું શિવે જે ભજન કર્યું ને એની વાતો આપણે કોઈ એને સત્સંગ કહેવાય એ ભજન કરીને નીકળી ગયા વખાણ કરીને એ સત્સંગ નહીં વખાણ કરો બાલજીભાઈ વાળી તો એવી વાળી છે કેવો તો મોલ છે પણ તારે શું આપણે મોલમાં તાવડામાં કેટલો પણ એવું સીધ એવું મોલ ખરેખર તમે કમાવો એમ આપણે એવી ભક્તિ કરી તો કમાવો રામ ને કૃષ્ણ થઈ ગયા કે આપણે કઈ ન કર્યો અમારે શું પડી ગયું થઈ ગયા બધા થઈ ગયા કર્યા તમે કઈ ન કરો તો જગત થઈ ગયા તો તારે એવું પૂછ્યું છે ને પતે કઈ નથી કરી આઠમ આવે ને દુકાનમાં એટલે તો દરકમાં જાય છે એ માર્ગે હાલવાનું છે કૃષ્ણ આખી જિંદગી શું કર્યું કેટલા દુઃખ વેઠા કર્યા છેલ્લી ઘડી સુધી શું કર્યું એ કરવાનું તો આપણે શું કરીએ એમાં તો આપણે કઈ સવાલ આપણે નથી કરતા આપણે શક્તિ પ્રમાણે આપણે શું કરીએ એ કરીએ એ બીજાનો કેમ ઉધાર થાય બીજાનો કેમ કામ થાય બીજાનું કેમ ભલું થાય એ સાથે આપણે ભણીએ છીએ સામાન્ય ભાઈ તું 15 વર્ષની ઉંમર એટલે થોડું કરવું શું જવું ઘર ઉતારવું સામાન્ય આપણે એ કરીએ ખોવાના એ કર્યો પરિસ્થિતિ નબળી હતી માન ઘર આવતો હતો તો જિંદગી બધી બાર પરિસ્થિતિમાં ઉધાર કર્યો એ કરતા હતા ને બહુ પાછો મતદાર હતા આપણે ધીરે ધીરે બહુ છોડી જાય દુઃખ કરી પોતે કરે ખોરે હતા કેટલા દૂર કરતો તો ઘર ભેગા રહેવાનું છે મોહનું બંધન છે હું મારું છોડવું જોઈએ પછી ગયા પછી બોલવાનું છે ધીરે ધીરે ભજન કરી આવું કરશો તો ધીરે ધીરે છોડી જશે હવેથી ઘણા ભાઈઓ મને બાકી રહી ગયા ગામમાં આપણા નામથી બધા બહાર વાગે તો બધી થોડી વાંધો પ્રોસેસ કરો